સાહેબ આજે મારે ખાલી નાનું આપની પાસેથી જાણવું છે કે આ વાંઢિયાના ખેડૂતો હોય કે લોડાઈના ખેડૂતો હોય, આ વિન્ડફાર્મ કંપનીઓ જે છે એ વીજ વહન કરતી કંપની હોય કે વીજ ઉત્પાદક કંપની હોય, સાહેબ એને એવી સત્તાઓ કોણે આપી દીધી કે પોલીસ ઓન પેપર 5, 7, 15 જણાની મંજૂરી હોય અને 250-300 પોલીસ ત્યાં પહોંચી જાય? મારે પેલા આ જાણવું છે કે ઓન પેપર પોલીસ ત્યાં જે એને જે ઓલું શું કહે ભર્યા છે પૈસા, બરાબર છે, જે એને પ્રોટેક્શન માંગ્યું છે, તો એ પ્રોટેક્શન એ 5-15 જણાનું હોય અને ત્યાં 250 પોલીસ હોય. નંબર 1. નંબર 2, જે પોલીસ ત્યાં છે એ પોલીસ જે ત્યાં કંપનીના માણસો છે ને પ્રોટેક્શન માટે છે, જ્યાં સુધી હું સમજો છું ત્યાં સુધી, અને જે એને પૈસા ભરી અને જે સ્ટાફ એને માંગ્યો છે એ પોલીસ જે કંપનીના માણસોને કોઈ હેરાન ન કરે એના માટે છે. તમે પોલીસને ત્યાં એના માટે નથી મોકલી કે ભાઈ જયેશ રાહુલ એના ખેતરમાં જાય તો પોલીસ એમ કે તારો હાથ બાર લાવ મને. સાહેબ મારા ખેતરમાં કોક આવે તો મારે પૂછવું પડે કે તું લીગલી આવ્યો છો કે અનલીગલી આવ્યો છો? અહીંયા ઉલટું થાય છે, પોલીસ ખેડૂતને પૂછે છે કે તારું હાથ બાર લાવ મને. તો સાહેબ આવા અધિકારો કેવી રીતે, અને આ કઈ દુનિયામાં આપણે જીવીએ છીએ? દેશમાં લોકશાહી જેવું છે કે નથી? અને આ વિડીયો ખૂબ વાયરલ થયો છે, આખા ગુજરાતે જોયો છે કે ખેડૂત પાસેથી 7 બાર માંગવામાં આવે કે તારું જ ખેતર દે, એનો તું 7 બાર આપ. સાહેબ તમે મારા ખેતરમાં ઊભા છો. આજે ગઈકાલની સ્થિતિ એવી છે ત્યાં કે જે ખેડૂતો આસપાસના ખેતરવાળા છે એની વાડીએ અત્યારે શિયાળુ સીઝન છે, એને વાવેતર કરવા જવું હોય તો બાજુના ખેતરવાળાઓને તમે ઉપાડી ગયો છો. તો કઈ આપણે દેશમાં લોકશાહી જેવું કઈ છે કે નથી, કે માત્ર ને માત્ર કંપની રાજ જ થઈ ગયું છે? મને આ 2 જવાબો જોઈએ. એક તો પોલીસ જેટલું પ્રોટેક્શન છે માંગેલું એના કરતા વધારે પોલીસ ત્યાં કેવી રીતે હોઈ શકે? નંબર 1. નંબર 2, પોલીસ પ્રોટેક્શન માટે છે કે અહીંયા ખેડૂતોને ઉપાડી જવા માટે છે? અમે એક પણ કંપનીના માણસને તું એ કહ્યું હોય, ગાળે દીધી હોય એવો કોઈ દાખલો હોય તો પહેલા તો આ કહ્યું. અને નંબર 3, પોલીસને એવો કયો અધિકાર આપ્યો છે કે ખેડૂતને પૂછે કે તારું 7 બાર મને આપ? આ 3 પ્રશ્નોના જવાબ જોઈએ છે. આપ જિલ્લાના વહીવટી વડા સાહેબને જવાબ તો આપણે સાહેબ પાસે એટલા માટે કે એઝ એ નોટ એઝ એ કલેક્ટર પણ આપ મેજિસ્ટ્રેટ પણ છો, અને આપ મેજિસ્ટ્રેટ હોવાને નાતે પોલીસ જ્યારે આટલો અત્યાચાર અને એને જેટલું આપવા માટે એને કહેવામાં આવ્યું છે એના કરતા એ વધારે પોલીસ ફોર્સ કઈ રીતે લઈ જઈ શકે? આનો તો જવાબ તમારે અમને આપવો પડે ને. તમે એ તો ડીવાયએસપી ને કે એસપી ને જેને આવ્યું છે એને તમે અહીંયા બોલાવી લો, એની સાથે અમે વાત કરીએ. એ તો ઈસ્ટમાં હશે, એટલે એ ધ્યાન પર તમે જે કહો છો કેટલું માંગેલું છે અને કેટલું એમને આપેલું છે એ અત્યારે હાલ તો મારા ધ્યાન પર નથી. એનીબડી ઇઝ હેવિંગ ડોક્યુમેન્ટ્સ આપણે છે, કોપી છે? ના, એની નથી, આ તો પેલી નોટિસ શું એ કચ્છ માટે કે ઈસ્ટમાં મોબાઈલમાં છે? હા, મોબાઈલમાં હતા. એમની કલેક્ટર તો આખામાં એક જ છે. કલેક્ટર તો એક જ છે ને, કલેક્ટર ઇઝ સ્પેસના જુદા દોડા છે. અને બાય પાવર યુ આર ધ હેડ ઓફ ધી ઓલ એડમિનિસ્ટ્રેશન. તો ઇટ ઇઝ તમારી ડ્યુટી બને છે વેસ્ટ કે સાહેબ. એમાં વેસ્ટ ઇઝ તો એ તો તમારો લુકઆઉટ છે ને, અમારો મેં કીધું કે રૂબરૂ બોલાવો એટલા માટે મેં હા. એટલા માટે રૂબરૂ બોલાવવાની આપણે વાત કરી એટલા માટે સ્પષ્ટતા કરી કે ભાઈ ઈસ્ટમાં માટેનું હોય છે એ ગાંધીધામ બેસતા હોય છે, એટલે રૂબરૂ બોલાવવાનું એ શક્ય નથી. તો આ લોડાઈમાં છે સાહેબ, લોડાઈ વાળાને બોલાવી લો. અમે એની ચકાસણી કરી લઈશું પાછળ ચોક્કસ. નહીં તો જાગેલું છે સાહેબ કેટલા દિવસ થયા? મારા ધ્યાન સાહેબ ઉપર આ લોકો 64 દિવસ થયા લગભગ, હું ભૂલતો જોને નથી. ભાઈ હોય તો એમાં સાહેબને કેટલું બતાવો. એમને માંગેલું છે અને કેટલું આપેલું છે સ્તર ઉપર એ નથી મારી પાસે અત્યારે, તમે માંગી લઈશું. પણ તો સાહેબ 64 દિવસથી આખા ગુજરાતની અંદર કચ્છ વાંડિયા બીજું કઈ હાલતું જ નથી. અને બીજું મારે તો એ કહેવું છે કે એક પત્રકાર એને કવર કરે અને પત્રકાર ચેનની ચોરી કરે, અને પોલીસ એની કમ્પ્લેન લૂંટની ફરિયાદ, એ પત્રકાર સામે લૂંટની ફરિયાદે લઈ લે છે. તો સાહેબ આપણા પત્રકારો શું ચોર છે? યા કઈ ચેન લૂંટવા ગયા છે? અને 250-250 પોલીસમાં જાય એ લોકો કેમ કરી શકે?
અને હા, મોટી વાત એ 250 પોલીસ જણા હોય, પોલીસની હાજરી હોય અને એની વચ્ચેથી એ ચેનની ચોરી કરી દે તો 250 પોલીસ શું કામ આપણે 250 પોલીસને ત્યાં રાખી છે? સાહેબ, વારંવાર ખેડૂત નેતાઓ જ્યારે આપણી પાસે મળવા આવે ત્યારે આપણે એક જ વાત કરીએ, મેં કોઈ ઓર્ડર કર્યો જ નથી, ઓર્ડર કર્યો જ નથી. એમાં પછી પેલા પોલીસની જે ભૂમિકા છે એના ઉપર, એના સાહેબની ઓર્ડર ઉપર પછી આવીએ. પેલા પોલીસની ભૂમિકા છે એમાં સ્પષ્ટતા જોઈએ. ચલો ત્યાં તમારામાં અત્યારે એ હાજર ન થઈ શકે. સાહેબ, લોડાઈમાં જે બન્યું છે તાત્કાલિક તો સ્પષ્ટતા નહીં થઈ શકે. એ પોલીસ તરફથી આપવામાં આવેલું છે, એની અત્યારે હાલ તો મારી પાસે નથી માહિતી. એસપી પાસેથી માહિતી છે. એટલું તો કરી શકો ને કે ભાઈ જે કોઈ જવાબદાર પોલીસ સ્ટેશન ઓફિસર છે જ્યાંથી એને મંજૂરી આપવામાં આવી ભાઈ, દાદા, તમે તમારી વાત કરો, વાંધો નહીં. કલેક્ટર સાહેબ આપણે સાંભળવા માટે જ અહીંયા બેસાડ્યા. પોલીસ વાળા માર મારે છે. દાદા, તમે ક્યાં ગયા? ચડિયા લેજો. તમે આ સામાન્ય રીતે ચૂંટાયેલો પ્રતિનિધિ બેસે પણ સાહેબ ખેડૂત છે એમને. હા, આપશ્રીને સાહેબ ઘણી વખત રજૂઆત કરવી છે, ખેડૂતોએ રજૂઆત કરી છે, છતાં આપશ્રી તરફથી કોઈ જવાબ નથી મળ્યો. તમને જવાબ આપવામાં આવેલો છે. સાહેબ, એક જવાબ ખેડૂતોને નથી મળ્યો હજી સુધી. સાહેબ, એક મિનિટ. આ ખેડૂત છે, આ ખેડૂતને ખાલી એના ખેતરમાં બરાબર છે દાદાગીરીથી વિન્ડ ફાર્મ ત્યાં ઓલી ટાવર લાઈન નાખે છે, એના માટે ઉપાડી જઈ અને પોલીસ સ્ટેશને એને મારવામાં આવે છે. સાહેબ, એવો તો એને કયો ગુનો કર્યો કે એને મારવો પડે? સાહેબ, આ એવો તો એને કયો ગુનો કર્યો છે કે ખેડૂતને ત્યાં એને મારવો પડે? પછી રેફરલ હોસ્પિટલમાં લઈ જવાની વાત કરે છે તો પાછા પોલીસ ચોકીમાં લઈ જાય સિવિલ છે. હોસ્પિટલ રેફર કરે છે, બીજી હોસ્પિટલમાં લઈ જાઓ. બીજી હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલ રેફર કરે છે. આને ઘણું લાગ્યું છે, બીજી હોસ્પિટલમાં લઈ ખાલી નથી ને, જાઓ. છતાં હોસ્પિટલમાં નહીં લઈ જતા સાહેબ પાછો પોલીસ ચોકીમાં લઈ જાય અને કે તું ક્યાં ગયો તો તને મારશું. એના વિડિયો રેકોર્ડિંગ છે તો એને 5 ખેતરમાં બેઠા હતા, એને ઉપાડી લીધા ત્યાંથી. આજે કદાચ આ બાજુના ખેતર બીજા છે એનું સદન કરી નાખ્યું, આખા સીમાડાનું સદન કરી નાખ્યું. એવા મોટા વાહન લઈને એકના વગર થાંભલો આવતો હશે, આખા સીમાડામાં તો નહીં આવતો હોય ને. મુદ્દો ભટકી જશે. મુદ્દો ભટકી જશે. આપણે જે વાત કરવા માટે આવ્યા છે, બરાબર? હા, તમે બેસો. આપણે અત્યારે સાહેબને એક જ વાત કરી છે કે જેટલું પણ એમના માટે પાણી મંગાવો. પોલીસ સ્ટેશન ઓફિસર જે પોલીસ સ્ટેશને એને પોલીસ પ્રોટેક્શન માટેની મંજૂરી આપી છે, તો ડીએસપી લેવલમાં થઈ હશે, પણ એને ઇશ્યુ તો એ પોલીસ સ્ટેશનમાંથી જે પોલીસ સ્ટેશનના ક્રાઇટેરિયામાં બેસતું હશે એને આપી હશે એને. અને પરમિશન બધી જ કલેક્ટર સાહેબ પોતે જ આપે છે. કલેક્ટરના જ પાવરથી કેટલો સ્ટાફ ફાળવવો ને કલેક્ટરના પાવરમાંથી જ છે. હું તમને કરેક્ટ કરીશ, અહીંયાથી નથી ફાળવણી કરવામાં આવતી, એસપી કેટેગરીમાંથી કરવામાં આવતી. હું તમને જસ્ટ જાણ એઝ પર ધેર ડિમાન્ડ્સ કે ભાઈ મારે આટલા જોઈએ છે, એ પ્રમાણે કલેક્ટર સાહેબ એક જ કરે કે ભાઈ આને પોલીસ પ્રોટેક્શન થી કામ કરવા દો, એ સાહેબ ઓર્ડર કરે. હા, બરાબર છે. હવે સાહેબ, તમે જ્યારે પોલીસ પ્રોટેક્શન થી સાથે ઓર્ડર કર્યો છે અને પેલાએ જેટલા પોલીસ ફાળવ્યા છે, ઇટ વુડ બી ઓન રેકોર્ડ, તો એને કેટલા ફાળવ્યા છે સાહેબ, એ તો ડોક્યુમેન્ટ તમે તમારા મેલ ઉપર મંગાવી શકો ને સાહેબ. બિલ ચેક બિલ ચેક. અમે ડેફિનેટલી ચેક કરીશું. હા, તો છેલ્લા 4 દિવસથી ત્યાં 250-300 પોલીસો છે અને ખેડૂતને અમારા ખેતરમાં નથી જવા દેતા બીજા કામથી પણ, તો જિલ્લા સમાહર્તા તરીકે તમારે એ વસ્તુ અને દરરોજના હું તો એવું માનું છું કે અખબારમાં સોશિયલ મીડિયા ઉપર એ વસ્તુ સ્પ્રેડ આઉટ થાય છે સાહેબ, તો એ તો એટલીસ્ટ હોવી તો જોઈએ ને. અથવા તમે તમારા કોઈ અસિસ્ટન્ટને મોકલીને અથવા એને ફોન કરીને તમે મંગાવી શકો છો સાહેબ. બિલકુલ મંગાવેલી છે. હા, બંને એસપી પાસેથી મંગાવી છે. એટલું માંગવામાં આવેલું છે ને કેટલું એમના તરફથી પ્રોવાઈડ કરવામાં આવેલું છે.
નહીં પણ તો ત્યાં સુધી અમારે શું કરવા? જયેશભાઈ અત્યારે તમે જયેશભાઈ કલાક કામ બંધ કરવાની વાત કરો સાહેબ, આ કલાક કામ બંધ થવું જોઈએ. સપોઝ આપણે એવું એક એઝ્યુમ કરી લઈએ છે કે એને માંગ્યું છે એટલું ત્યાં પ્રોવાઈડ કર્યું છે ને એટલા પોલીસ ફોર્સ ત્યાં છે, તો અમારો કોઈ ગ્રીવન્સ રહેતો જ નથી. તો આપણે બીજી વાત કરીએ, બરાબર છે. ગ્રીવાન્સ અમે 10 લઈને આવ્યા છે. એમાંનો પહેલો ગ્રીવન્સ અમારો આ છે કે ભાઈ ત્યાં એને જે ડિમાન્ડ કર્યું છે એના કરતા વધારે પોલીસ ફોર્સ ત્યાં ડિપ્લોય કરેલી છે. તો એ ખબર તો પડવી જોઈએ કે એને કેટલા માંગ્યા અને કેટલી ડિપ્લોય થઈ. હું આપને જયેશભાઈ આપના કોઈ અધિકારીને સાહેબ આપની સાથે અમારી સાથે મોકલો અને ત્યાં રોજ કામ કરાવડાવો કે ભાઈ કેટલા પોલીસ છે એની ગણતરી આપણે એના રોલ ચેક કરી લઈએ, એના ભાઈ આપણે જેટલા છે એટલાના નામ પૂછી લઈએ અને આપણે રેકોર્ડ કરી લઈએ. અને સપોઝ એનાથી વધારે છે તો સાહેબ આપ શું એક્શન લેશો એ વાત તો તમારે અમને કરવી ચેક પડે. કરી લઈશું એને, અને એમાં એક્શન શું લેશું એવું તમને અત્યારે હાલ તમને ના કહી શકું. એના જે ઉપરથી regulation પૂછવું પડશે, પ્રમાણે ઉપરથી કોઈને પાલભાઈ નથી પૂછવાનું. તો રૂલ્સ રેગ્યુલેશન શું છે વી વિલ ચેક, અને જેમાં કાર્યવાહી કરવા પાછળ થતું હશે તો વી વિલ રાઈટ. તમે એમ કહેશો અત્યારે હાલ કરી દો તો ધેટ ઇઝ નોટ પોસિબલ. નહીં, શું પગલાં લેશો એની વાત છે. આપણે સ્થળ ઉપર એને વાત કરી શકું કે એ ડિટેલ અમે મંગાવીશું, એ ડિટેલ મંગાવીશું, એની ચકાસણી પણ કરીશું, અને એમાં કંઈ લાગતું હશે તો ચોક્કસપણે એપ્રોપ્રિએટ રીતે જે કાર્યવાહી કરવા પાત્ર થતું હશે તો કરીશું. સાહેબ બીજું જે અત્યારે ત્યાં ટાવર લાઈન ઊભી થાય છે એમાં આપ સાહેબે જે હુકમ કર્યો કે નથી કર્યો, કારણ કે બે વાત આવે છે. જો એમાં ગઈકાલે મેં સાહેબ ગઈકાલે એક જો સંસ્થા, આપને હું મારી વાત પૂરી કરી લઉં. ગઈકાલે એક સંસ્થા આવી હતી તમારી પાસે આ જ મુદ્દાને લઈને, અને એમાં આપનો જવાબ મેં મીડિયામાં જોયો, સોશિયલ મીડિયામાં. આપ એવું કહો છો કે મેં આવો કોઈ હુકમ કર્યો નથી. ટેલિગ્રાફિક એક્ટ હેઠળનો હુકમ કરવામાં આવે રાઈટ. કેટલું પ્રોટેક્શન આપવાનું છે, ત્યારે શું કામગીરી કરવાની છે, એનો હુકમ અહીંયાથી નથી થતો. જે હુકમ થાય છે ટેલિગ્રાફિક એક્ટ હેઠળનો થાય છે રાઈટ. અને ટેલિગ્રાફિક એક્ટ હેઠળનો જે હુકમ થતો હોય છે એ બંને પાર્ટીને સુનાવણીની તક આપ્યા પછી ક્વાસી જ્યુડિશિયલ રીતે એનો હુકમ આપણે થતા હોય છે. એટલે ટેલિગ્રાફિક એક્ટમાં હુકમ આપણે કરતા હોઈએ છીએ. આ હું તમને સ્પષ્ટતા કરું. અને આમાં સુનાવણી કરી અને કાર્યવાહી થતી હોય છે ટેલિગ્રાફિક એક્ટ હેઠળ. સાહેબ તમે જે હુકમ કર્યો એ આ 765 કેવી છે એટલે 67 મીટરનો કોરિડોર, અને એ જે પાયાનું છે 40 બાય 40 કે 20 બાય 20 કે જે કઈ એની રિક્વાયરમેન્ટ છે એનો હુકમ કર્યો. તમે મારા આખા ખેતરનો તો હુકમ નથી કર્યો ને, મારા પાડોશીઓનો તો હુકમ નથી કર્યો ને. હું પાલભાઈ તમને એ જ સમજાવું. તો સાહેબ હું તમને ત્યાં શું પરિસ્થિતિ છે એ સમજાવું. લેટ મી ક્લિયર પર. જી ટેલિગ્રાફિક એક્ટ જેટલા લોકેશન છે, માની લો કે તમારા 70 લોકેશન કે 100 લોકેશન ઉપર કામગીરી કરવાની થાય છે. એ 100 લોકેશનમાંથી જ્યારે રેઝ થાય છે જે ડેવલપર છે એના તરફથી કે ભાઈ 30 લોકેશન ઉપર અમને અડચણ આવી ગઈ થઈ છે, તો એ 30 લોકેશન માટે હિયરિંગ કરી અને એનો ટેલિગ્રાફિક એક્ટ હેઠળનો કાર્યવાહી થતી હોય છે રાઈટ. માની લો કે બાકીના લોકેશન ઉપર કોઈ ઇશ્યુ નથી આવતો અને એ ક્વેશ્ચન રેઝ કરવામાં નથી આવ્યો, તો એમાં ટેલિગ્રાફિક એક્ટ પર્ટિક્યુલર લોકેશન પૂરતો હોય છે રાઈટ. આખા લાઈન માટેનો નથી હોતો, પર્ટિક્યુલર લોકેશન માટે હોય છે કે જે રેઝ કરવામાં આવેલો છે એના માટે. આ હું તમને સ્પષ્ટતા કરું. પણ પાલની વાત જુદી છે. મારી હું જે એની કહું વાત છું, જુદી છે. હું જે રેસ થયો છે ત્યાં જ વાત કરું છું. માની લો કે આ ભાઈના ખેતરમાં રેસ થયો છે, ડેવલપર તમારી પાસે આવ્યા છે, તમે આ ભાઈને તક આપી, ડેવલપર તરીકે મને તક આપી, અમને બંનેને તક આપી, બરાબર છે. પછી તમે હુકમ કરી દીધો. આ હુકમ કર્યો એ 67 મીટર એઝ પર નોર્મ્સ કોરિડોરનો, આપણે 67 મીટર પોળો એટલે તાર ખેંચવા માટે 67, અને ઓલું 20 બાય 20 કે 40 બાય 40 જે કઈ ટૂંકમાં જે મીટર આવતું હોય એ પ્રમાણે તમે કર્યો છે. હવે આ જે કંપનીઓ છે, આ કંપનીઓ 67 મીટર નહીં, મારું 200 વીઘાનું ખેતર છે તો મારા 200 વીઘાના ખેતરમાં હું પગ નથી દઈ શકતો. હું તો નથી દઈ શકતો, મારો પાડોશી એ નથી દઈ શકતો. તકલીફ સાહેબ તમે સમજો. તમે નહીં તો તમે હું તમને એ સ્પષ્ટતા સાહેબ હું મારી વાત સમજો. તમે હું તમારી વાત સમજી ગયો. હું તમને એ જ સ્પષ્ટતા કરવા માંગુ છું. પર્ટિક્યુલર લોકેશન કે જ્યાં અડચણ કરવામાં આવતી હોય છે એના માટેનો ટેલિગ્રાફિક એક્ટનો હુકમ હોય છે. અરે સહમત, બરાબર. એમાં એ સહમત, સિવાયનો હુકમ નથી હોતો. અરે એમાં સહમત, એક મિનિટ પૂરતો હું એમાં સહમત. પણ મારો સવાલ એ છે કે એ હુકમ તમે આ ભાઈના ખેતર માટે કર્યો છે, તો એમાં 67 મીટરની પહોળાઈમાં એને કામ કરવાનો અધિકાર આપ્યો તમે.
બરાબર છે. અને જ્યાં પોલ છે ત્યાં 40x40 50x50 કે જે કોઈ એની પોલની હાઈટ છે, નાનો મોટો ABCD પ્રકારનો જે ટાવર છે એ ટાવર પ્રમાણે તમે એને હુકમ કર્યો છે, તો એનો રાઈટ બને છે કે આ 67 મીટરની બહાર 1 ફૂટે બહાર ન જાય. નંબર 1, આ અહીંયા જ્યાં પોલ ઊભો કરવાનો છે ત્યાં 40x40 નું જો તમે આપી હોય મંજૂરી, તો એ 40x40 ની બહાર ન જાય, કારણ કે 40x40 બહાર મારા બાપનું ખેતર છે. બરાબર છે. અને ત્યાં એને એક પગ મૂકવો હોય કે એક ટ્રેક્ટરનો ચીલો કરવો હોય તો એમાં વપરાશી હક તરીકે મારે એને કેટલામાં વેચવું નહીં, મારો અબાધિત અધિકાર છે. એમાં ટેલિગ્રાફ એક્ટ પણ કંઈ ના કરે, 2003 નો કાયદો પણ કંઈ ના કરે, અને 2025 નો સરકારે જે હમણાં છેલ્લે જે સબસિડરી ગાઈડલાઈન બહાર પાડી, બરાબર છે, એમાંથી એકેય આ 67 મીટરની બહાર છે એ મારો અબાધિત અધિકાર છે. અને ત્યાં જો આ લોકો અંદર આવે તો પોલીસે અને આપ શ્રી કલેક્ટરે મને પોલીસ પ્રોટેક્શન આપવું જોઈએ. બરાબર છે. એની જગ્યાએ થાય છે શું? મારા ખેતર 200 વીઘાનું ખેતર છે, 200 વીઘામાં મને ક્યાં પગ નથી દેવા દેતા, મને પોલીસ પ્રોટેક્શન નથી મળતું. મારે 200 વીઘામાં તો પગ દેવા નથી મળતો, પણ આ મારો બાજુમાં પાડોશી છે ભરત, તો ભરતને પણ અંદર જવામાં નથી દેવામાં આવતો. જે લોકેશન માટેનો છે ત્યાં બરાબર છે, એની બહાર છે તો ત્યાં એની બહાર એવી રીતના નહીં થવું જોઈએ. ત્યાં થતું હોય તો એ યોગ્ય. અરે થાય જ છે. એટલે તો આવવું પડ્યું. સાહેબ, દ્વારકાથી અહીંયા કચ્છ, સુરતથી અહીંયા કચ્છ શું કામ આવવું પડ્યું? એ રજૂઆત તમારી છે. અમે પોલીસ તંત્ર સાથે એ બાબતે બેઠક કરી અને ડિટેલમાં ચર્ચા. ખેતી સાહેબ પૂરું કરી ગયા પછી કરશું આપણે લાઈનો તો અત્યારે હાલ તો ખેતી અત્યારે 60 જણાને તમે એવી અપેક્ષા રાખશો કે ભાઈ અત્યારે હાલ બોલાવીને કરી અત્યારે લોડાઈમાં એક સમજાવો, હાલો તમે અમારી સાથે મુલાકાત કરી દોઢસો પોલીસ વાળા અત્યારે પોલીસ હોય આવું. દોઢસો પોલીસ છે ખેતરમાં. તમે પણ હિયરિંગમાં આવેલા છો. વિકેભાઈ, તમે પણ હિયરિંગમાં આવેલા છો. સાહેબ હિયરિંગમાં અમે આવ્યા છીએ. મારી વાત તમારામાં ને પ્લીઝ એક મિનિટ બરાબર લેટ મી સ્પીક. ઓકે. એવું ના આવે કે ટોળું હોય એટલે સામે ના કઈ આવે. ટોળાની વાત ટોળું લઈને નથી આવ્યા. કોઈને નથી આવ્યા. ખેડૂત આગેવાન નહીં આવ્યા. નથી લાવ્યા સાહેબ. પીડિત ખેડૂતો છે સાહેબ. લેટ મી સ્પીક. જી એક પાસે જ્યુડિશિયલ પ્રક્રિયા છે, અર્ધન્યાયિક પ્રક્રિયા છે. એમાં જે પાર્ટી હોય માત્ર પાર્ટીને જ સાંભળે, છતાં પણ તમે પણ બેઠા ને તમને સાંભળ્યા જ મેં, તમે એના સાક્ષી છો, તમે લોકો પણ બેઠા હતા. અર્ધન્યાયિક પ્રક્રિયાથી તમે એક મિનિટ ક્લિયર છો. એક મિનિટ જે પાર્ટી છે પાર્ટીને સાંભળવાની, પાર્ટી સિવાયની અર્ધન્યાયિક પ્રક્રિયામાં ન હોઈ શકે, છતાં પણ તમને સાંભળ્યા છે અમે, અમારી હાજરીમાં સૂચનાઓ આપેલી છે, એનાથી પણ તમે સાક્ષી છો. નહીં, હું એમાં ખેડૂત હતો સાહેબ. હું મારી વિનંતી તમને એમાં એટલી પોતે છે- ખેડૂત હતો મારો સાહેબ. નહીં પણ યુ આર નોટ ધી પાર્ટી. અર્ધન્યાયિક પ્રક્રિયામાં તમે અર્ધન્યાયિક સાહેબ, પણ પ્રક્રિયા- પાર્ટીને બે મિનિટ. સમજવામાં જ નથી આવતી બે કોઈ. મિનિટ, ભાઈ. સર, let us not waste the time. એને લઈને તમે quasi judicial, nobody is objecting કે એ quasi judicial process નથી. હા. મુદ્દો છે એની આપણે ચર્ચા મુદ્દો એ જ, હું એ જ વાત, તમે એમ કહો છો, હવે હું એ જ વાત ઉપર આવું છું સાહેબ. તમે એમ કહો છો કે quasi judicial process છે, બરાબર. હું એમ કહું છું કે 1885 નો કાયદો જ નાબૂદ થઈ ગયેલો છે, બરાબર. This is the આ telecommunication Let me speak. the Just one minute. Nee, how can you that when the act is not in existence, how can you say that What I want to say- whatever the procedure you have done, that is false, that is wrong? See, what I want to say. Hmm. એ છે મુદ્દા ઉપર ચર્ચા આપણે કરીએ. Hmm. એ જ કહેવા માંગુ છું તમને. મુદ્દા સિવાય પછી તમે એમ કહેશો કે અહીંયા ને અહીંયા બોલાવી લો અને પાંચ- નહીં, તમે બધાને સાંભળ્યા સાહેબ. It is so nice of you. Right? We are grateful કે તમે અમારા વિજયભાઈને સાંભળ્યા. બોલાવી લો. That is what આપણે જે મુદ્દાઓ છે તે મુદ્દાની રજૂઆત મુદ્દા એ જ કહું છું સાહેબ. 1885 અત્યારે સાહેબ એ મુદ્દા પર 1885 કાર્યવાહી કરવાની છે. We will do. the That I am Telegraph Act is repealed by the Telecommunication Act 2023. This is the Okay. process and this is the Telecommunication Act. Fine. Right? હવે જ્યારે 1885 નો કાયદો ઇન એક્ઝિસ્ટન્સ નથી, હવે અમારા વિસ્તારમાં જે નોટિસ આપવામાં આવે છે એ 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ આપવામાં આવે છે, બરાબર છે. ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ જ્યારે આપવામાં આવે, થાંભલો ઊભો કરવા માટે જે કંઈ પ્રોસિજર છે તે બરાબર છે, જે કંઈ હશે એ આપણે એની વાતમાં નથી ઉતરતા. 2003 નો કાયદો ને કમ્પેન્સેશન નક્કી કરવા માટે 2013 ના લેન્ડ એક્વિઝિશન એક્ટ LARR મુજબ પ્રોસિજર કરવાની થાય, બરાબર છે. અને એને માટે
એને માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે 2 ગાઈડલાઈન બહાર પાડેલી છે, બરાબર? આ છે, બરાબર છે, આ ROW, એને માટેની SOP એને જાહેર કરેલી છે. whether the company is following the SOP, as a district magistrate you should check whether they are following this SOP. I'm damn sure they don't. બીજું એક આ સપ્લિમેન્ટરી ગાઈડલાઇન્સ તમે DLVC કરી દેશો કે તમે સર્કલ રેટને કરી દેશો, but these guidelines says કે ભાઈ તમારે કમિટી બનાવવાની છે, ખેડૂતનો પ્રતિનિધિ લેવાનો છે, વેલ્યુઅર નિમવાના છે. સાહેબ આ એડમિનિસ્ટ્રેટિવ ઓર્ડર્સ છે, અને બીંગ એ એડમિનિસ્ટ્રેશન હેડ સાહેબ આ બધી વસ્તુ તો આપના ધ્યાનમાં હોય જ. બિલકુલ એને માટે સપોઝ કે તમારાથી નિગ્લેક્ટ થઈ ગઈ, હવે આજે હું એનું રિપ્રેઝન્ટેશન કરું છું, તો આ જે કાગળો મેં આપને રજૂ કર્યા એને એકોર્ડિંગલી જો પ્રોસિજર નહીં થઈ હોય તો તમે ભૂતકાળમાં જે પ્રોસિજર કરી એ આપના લેવલથી એને બંધ કરાવી શકો. That can be પરવાન. definitely કરાવવી જ પડે ને. હા. તમે જે અને આ જે રજૂઆત છે અમારી એને એકોર્ડિંગલી તમે પ્રોસિજર ચાલુ કરો સાહેબ, અને ત્યાં સુધી પેલા લોકોને કહી દો કે ભાઈ તું કામ બંધ કરી દે. આ જે તમારી રજૂઆત છે એ હા. હું કહેવા માંગુ હા. છું વિલ શ્યોરલી ચેક. રાઈટ, તમે જે આ કમિટીની વાત કરી રહ્યા છો, જે ગાઈડલાઈનની વાત કરી રહ્યા છો, અમે ચેક કરેલી છે, અને છતાં પણ એમાં કઈ લેપ્સિસ હશે તો વી વિલ ડેફિનેટલી ચેક. Right, that અને is એમાં not રેક્ટિફાઈ કઈ needed. કરવાનું થતું હોય તો વી વિલ રેક્ટિફાઈ ઓલસો. See, સવાલ ઇટ્સ નોટ મેટર ઓફ રેક્ટિફિકેશન. સાહેબ એવું કહે છે કે આને અમે ફોલો કરી દીધું છે, બરાબર છે. તો સવાલ એ છે કે વેલ્યુઅર કમિટી જે બનાવવાની છે, બરાબર છે, વેલ્યુઅર કમિટીમાંથી ખેડૂતનો પ્રતિનિધિ કોણ આવ્યો? આમાંથી જે પીડિત છે એમાંથી કોણ? અથવા તો આખા કચ્છમાંથી ખેડૂતનો પ્રતિનિધિ કોણ? આમાં સાહેબ આમાં બે વેલ્યુઅર કમિટી સાહેબ વેલ્યુઅર જે છે એ 2 નિમવાના છે. એક વેલ્યુઅર છે એ ખેડૂતની કમિટી છે એ નિમશે, બરાબર છે, અને એક વેલ્યુઅર જે ડેવલપર છે એ નિમશે, બરાબર છે. એની વચ્ચે 20% થી ઓછું ડિફરન્સ જો આવે, બરાબર છે, તો એની એવરેજ કિંમત નક્કી થાય, બરાબર છે. અને 20% થી વધારે હોય આમાં સાહેબ થર્ડ વેલ્યુઅર નિમવાની વ્યવસ્થા છે. આ જે છે ને સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન, સાહેબ આ પ્રક્રિયા જો થઈ હોય તો સાહેબ એ પ્રક્રિયા થઈ હોય તો એ તો તમારા કક્ષાએ થઈ હશે સાહેબ, તમારા કક્ષાએ થઈ હશે. લેટ મી ક્લિયર. હા, પણ તો થઈ હોય તો સાહેબ એની એક કોપી ઈ તો અહીંયાથી આપણે હવે ઓલા વેસ્ટ કે ઈસ્ટ કે એસપી ને નહીં, અહીંયાથી તમારી પાસેથી જ આ કોપી અમને અત્યારે મળી જાય. 2 મુદ્દા હું આ પ્રક્રિયાની એક કોપી આપણે સાહેબે તો કઈ રીતે હા, પ્રક્રિયા, yes, yes, તો એક કોપી અમને તમે મળી સાહેબ જાય. રોજકામનું અમને આપી દો ને હા, એક ફાઇલ. કોપી રોજકામ આપી આપી દો સાહેબ અમને. હાજી. જી, જ્યાં વેલ્યુએશનની કોઈ પ્રક્રિયા નથી ત્યાં વેલ્યુએશન માટેની આ કમિટી છે, રાઈટ. જ્યાં સુધી અમે આનો અભ્યાસ કરેલો છે એ પ્રમાણે આપણા ત્યાં વેલ્યુએશનની ઓલરેડી કમિટી છે, અને વેલ્યુએશન ભાઈ જો તમે એવું કહેતો ખોટું બોલ્યા છે તો એ પછી મને થોડી નહીં, યોગ્ય આપણે બીજા કોઈ બોલો જ નહીં. એ અર્થઘટન ખોટું. આપણે કોઈ બોલો જ નહીં, તો સાહેબ તમારી તરફ આવી જશે. અમે બી વાતચીત કરી, એવું નથી. એવું તમે આક્ષેપની બાજુમાં કરતા હો તો that is wrong. આપણે ચર્ચા કરવા બેઠા છીએ. ના, ના, ના. ચર્ચામાંથી કઈ ઉકેલ નહીં કરતો હશે તો મારી તૈયારી છે. જી જી, અમે એના માટે જ આવ્યા. આપણે એના માટે જ આવ્યા છે. એટલે અમે સાહેબ હું મારી એક સ્પષ્ટતા કરી દઉં સાહેબ, મારી એક સ્પષ્ટતા કરી દઉં. અમે ગઈકાલે ખેડૂત આર્યાભાઈ રાહુલ, બરાબર છે, એને કહ્યું તમે 4 જ જણા આવો છો. વિકેભાઈને અમે ફોન કરીને કહ્યું કે આપણે 8 થી 10 થી આગેવાનથી વધારે બીજા કોઈને બોલાવતા જ નહીં. અમારે આજે ટોળું લઈને નહોતું આવું સાહેબ, તમારી યારે ચર્ચા જ કરવી હતી, ઓલો દેખાવો કરવો ને એવું કોઈ કરતા, અને એટલે જ અમે 20-25 જણા જ આવ્યા છીએ, બરાબર છે. એટલે અમે કોઈ એવું છે નહીં. હું એ જ કહું છું, આપણે જી. જે પ્રશ્નો છે તમારી શાંતિપૂર્વક આપણે ચર્ચા કરવા જી જી જી. એટલે આ ગાઈડલાઈન છે, ગાઈડલાઈન ચોક્કસપણે જયેશભાઈ વાંચેલી છે, નથી વાંચે એવું નથી, રાઈટ. અને એ પછી આપણી જે વેલ્યુએશનની આપણા જે જીઆર છે એના આધારે વેલ્યુએશન એમાં કરવામાં આવેલું છે, છતાં પણ આ તમારી રજૂઆત છે. પુનઃ એને ચેક કરી લઈશું તો આનો કોઈ મુદ્દો જો લેપ્સ થયેલો હશે અને એમાં કોઈ રેક્ટિફિકેશનની જરૂરિયાત હશે તો ડેફિનેટલી કરીશું. પણ હું ત્યાં સુધી શ્યોર છું કે જે તે વખતે વેલ્યુએશન કરતા પહેલા આ ગાઈડલાઈનો ધ્યાનમાં લેવામાં આવેલી છે, અને આપણી જે પરમેનન્ટ સૂચનાઓ છે, લેખિત સૂચનાઓ છે, એ લેખિત સૂચનાઓને ધ્યાન ઉપર લઈ અને એમાં કાર્યવાહી કરવામાં આવેલી છે. આ હું આપને ધ્યાન ઉપર મૂકું છું. અને છતાં પણ સેકન્ડ, જ્યાં સુધી કમ્પેન્સેશનનો મુદ્દો છે
તો ત્યાં સુધી ટેલિગ્રાફિક એક્ટ પણ આપને ખ્યાલ છે કે બહુ ક્લિયર છે. એમાં ડેફિનેટલી એને ચેલેન્જ થઈ શકે છે. નથી ચેલેન્જ થઈ શકતો એવું કોઈ જોગવાઈ નથી. તમે એને ચેલેન્જ ડેફિનેટલી કરી શકો છો. કોઈને લાગતું હોય કે ભાઈ આ સાથે મને અસંતોષ છે, એ કરી શકાય છે જયેશભાઈ. એમાં મને નથી સાહેબ, લાગતું. તમારું વહીવટી તંત્ર એટલે તમારા જિલ્લાની વાત નથી. સુરેન્દ્રનગર જિલ્લાનો ડેપ્યુટી કલેક્ટર એમ કે કોર્ટનો સિવિલ કોર્ટનો સ્ટે છે, છતાંય હું કામ કરું છું, તું સિવિલ કોર્ટમાંથી મને કામ કરતો રોકવા માટેનો બીજો ઓર્ડર લઈ આવ. સાહેબ, એ વહીવટી તંત્ર પાસે અમે બીજી શું અપેક્ષા રાખી જે શકીએ? મુદ્દો મારા ધ્યાન હા, એટલે આ તો just સાહેબ હું એમ કહું છું, નહીં, this is SOP છે સાહેબ, બરાબર છે સાહેબ. યુ ગો, પ્લીઝ ગો થ્રુ ધીસ SOP. ખેડૂતે NOC નથી આપ્યું, બરાબર છે, ખેડૂતને કમ્પેન્સેશન ચૂકવ્યું નથી, છતાંય પોલીસ પ્રોટેક્શનનો આપના તરફથી ઓર્ડર થયો સાહેબ. આ કેન્દ્ર સરકારે બનાવેલી ગાઈડલાઈન છે. મારા ઘરની કે પાલભાઈ અમે અમારા ઘરનું લઈને આવ્યા નથી, બરાબર. સેન્ટર સી ઓફકોર્સ કમ્પેન્સેશન એ સ્ટેટનો મુદ્દો છે, લેન્ડ પણ સ્ટેટનો મુદ્દો. બરાબર. લેન્ડનો જ કે જે કંઈ હોય એ સ્ટેટનો મુદ્દો છે, એમાં કોઈ બેમત નથી. પણ જો સ્ટેટ સેન્ટરે જે ગાઈડલાઈન આપી છે એને એકોર્ડિંગલી કામ નહીં કરતું હોય તો વેધર સ્ટેટે સેન્ટર પાસેથી એનું ક્લેરિફિકેશન લઈ લેવું જોઈએ, અથવા તો સ્ટેટે આના કરતા સારું કમ્પેન્સેશન અથવા આના કરતા સારું વળતર મળે એ પ્રકારે કાયદો બનાવવો જોઈએ. હવે આપણે માની લઈએ કે સ્ટેટે જે કાયદો બનાવેલો છે એ આટલો સારો નથી અથવા તો આનાથી સારો છે. આપ કહો છો કે આનાથી સારો છે, અમને એ કાયદો સેન્ટરના કાયદા સારો છે ખોટો છે એવું નથી સ્ટેટમેન્ટ આપ્યું. I am not supposed to comment on the policy. I am supposed to implement the policy. That you are clear. See, See, મેં એવું સ્ટેટમેન્ટ આપ્યું જ નથી કે આ કાયદો સારો છે પેલો કાયદો સારો હા, નથી. અમે કહીએ છીએ. We can't નહીં, say. the Power Grid Corporation of India Limited is a central owned company. કેન્દ્ર સરકારની 2003 ના કાયદાની મેં જ્યારે વાત કરી સાહેબ, કેન્દ્ર સરકારની કંપની હોય ત્યારે શેડ્યુલ 1 ની અંદર કેન્દ્રના કાયદાઓ લાગુ પડે એવું જો તમે LARR 2013 ના ફર્સ્ટ શેડ્યુલનો અભ્યાસ કરો સાહેબ, અથવા તમારે કોઈ અસિસ્ટન્ટ પાસે, તો એને સેન્ટરના રૂલ ફોલો કરવા પડે. અમે લોકો એવું કહીએ છીએ કે જ્યારે 2003 ના કાયદાને 2013 ના શેડ્યુલ 1, 2, 3 ની પ્રોસિજર લાગુ પડે છે અને એ કેન્દ્ર સરકારની કંપની છે, તો he has to follow the rule of central government. They should follow. It is that they are not following. They should follow. No, but they are not following. They should follow. No, but We they are are denying. not following. We haven't restricted them. They have to follow. They should follow. They have not. to. નહીં, see, તો કેન્દ્ર સરકારનો એવો કયો કાયદો આ SOP માં લખેલો છે કે ખેડૂતો ઉપર અત્યાચાર કરો? જે ક્યાં લખેલું છે SOP માં સાહેબ? ક્યાં લખેલું છે? તમે બતાવો તો ખરા. જે SOP છે SOP નું પાલન જે કંપનીએ કરવું પડે એ બાધ્યતા છે અને નથી કરવું પડે. પણ તમે અને એ ન કરવું પડે એવી કોઈ અમારા તરફથી છૂટછાટ પણ નથી. અમે ક્યારેય એવી છૂટછાટ આપેલી પણ નથી, આપવાના પણ ન હોઈ શકીએ. પણ સાહેબ આજે અમે ફરિયાદ કરીએ છીએ આપને બિલ ચેક કે એનું ઉલ્લંઘન કરે છે. બિલ ચેક નહીં, ઉલ્લંઘન કરે છે સાહેબ, તો અમે તમને સાયમલ્ટેનિયસ એ પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને એવું લાગે છે કે ઉલ્લંઘન કરે છે, તમે એ કામ બંધ કરાવો અત્યારે. બિલ ચેક એન્ડ ટેક એપ્રોપ્રિએટ. પણ એટલે સાહેબ પણ એમાં તો બહુ સ્પષ્ટ છે ને જયેશભાઈ કહે છે એમાં કે સાહેબ ત્યાં અત્યારે જે રીતે પોલીસ ત્યાં છે અને આખા ગુજરાતમાં છેલ્લા જે 50-60 દિવસમાં મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયા છે સાહેબ તમારા સુધી પહોંચ્યા હશે. તમે કેમ આ ખાડા કાન કરો તો મને આ નથી સમજાતું. બરાબર છે સાહેબ, બહુ સ્પષ્ટ છે, તમામ નિયમોનું ઉલ્લંઘન થાય છે. મારા ખેતરમાં મને પૂછવામાં આવે છે કે 7 બાર ક્યાં દારૂ, અને પહેલી વસ્તુ મારા ખેતરમાં 67 મીટરની તમે એને સત્તા આપી છે, મારા આખા ખેતરને એને નથી આપી સત્તા. બરાબર છે, તો બાકીના મારા ખેતરમાં મારો અધિકાર છે. બરાબર છે, હું એઝ કલેક્ટર તરીકે તમારી પાસેથી આજે રક્ષણ માંગુ છું કે મારા ખેતરમાં જવા માટેનું મને રક્ષણ આપો. બરાબર છે, એના કોરિડોર પૂરતું જ એને કાર્યવાહી હા તો પણ અત્યારે રક્ષણ આપો અમને. અમે આટલા જણા કેવા આવ્યા છીએ, આ રાહુલ એના બાજુના ખેતરમાં ભરતને સાહેબ, રક્ષણ આપો. અહીંયા થાંભલો ઊભો થાય છે સાહેબ, અહીંયા થાંભલો છે, અહીંયા બાજુના ખેતરમાં 100 મીટર દૂર ઉપર એને તાણીઓ મારેલો છે. હું એ લોકો અમારી ગામથી ભાષામાં હું કહું, એને અહીંયા તાણીઓ મારેલો ગાય છે. મારી ગાય
ગાય તમારા વિસ્તારમાં મારવા બાજુ એને તાળીઓ કરી આપી. એને ઘાય મારી છે અને 5 ફૂટ ઊંડી ઘાય મારેલી છે. હવે સાહેબ એ ગાય મારવા માટે ટ્રેક્ટર લઈને ત્યાં ગયું. હા, સમજો આ જે સ્થળ છે, આ સ્થળ છે, આ સ્થળેથી આ હાઈટેથી અહીંયા એને તાણીઓ ખેંચવો છે, અહીંયાથી એ ટ્રેક્ટર લઈને ગયો, બરાબર છે. અહીંયા હવે તમે તો અહીંયા સુધીની જ એને મંજૂરી આપી છે, તો અહીંયાથી આ જે મારું અત્યારે એને ઉપયોગ કર્યો મારા ખેતરનો, બરાબર છે, આનો અધિકાર તો મારો છે કે અહીંયા એને આવવા દેવો કે ના આવવા દેવો, બરાબર છે. બરાબર છે. આ અધિકાર મારો છે, એઝ એ ખેડૂત તરીકે આ અધિકાર મારો છે. આ 67 મીટરનો કોરિડોર છે, આની બહાર અહીંયાથી આ મારા ભાઈ ભાગનું ખેતર આવે છે, અહીંયા મારા કાકાનું છે, અહીંયા એને બીજા કાકાનું છે, અહીંયા મોટા ભાઈનું છે, એમાંથી એ વાહનો લઈને સીધા આવે છે, બરાબર છે. આ ખેતરોમાંથી એને પસાર થવા દેવા, કારણ કે આ તો અમારો પૈતૃક માર્ગ છે, બરાબર છે. એમાંથી પસાર થવા દેવા કે નહીં, આ અમારો અબાધિત અધિકાર છે, બરાબર છે. તો ત્યાં પોલીસ આડી શું કામ ઉભી રહી છે? અહીંયાથી અહીંયા શું કામ એ ટ્રેક્ટર લઈને જાય છે? અહીંયા શું કામ ગાય મારે છે? આનો તમે હુકમ નથી કર્યો, તમે હુકમ કર્યો છે આ 50 બાય 50 મીટર, આ 67 મીટરના કોરિડોર, બરાબર છે. એની બહાર આ બાજુ મારું 15 વીઘા એ ખૂંદી નાખે છે, અને મને વળતર તો તમે 67 મીટરનું આપવાના છો. એના કરતા મોટી વાત એ છે કે અહીંયા એને ગાય મારવી, એ 1 કિલો ખોડવાના મારે 5000 લેવા કે 5 લાખ લેવા, આ કલેક્ટરને સત્તા નથી એની કિંમત નક્કી કરવાનો. એ મારો અબાધિત અધિકાર છે, બરાબર છે. અહીંયા કિલો મારવા દેવો કે ના મારવા દેવો, હેલિકોપ્ટરથી થાંભલો ઉભો કરવો હોય તો કરે. મારા ખેતરમાં આ 67 મીટર જે આપનો હુકમ છે એને ખેડૂત માથે ચડાવે, પણ એના બાદ શું કામ પોલીસ એને ડિસ્ટર્બ કરે છે? ખેતરમાં જ નથી જવા દેતી, એના ખેતરમાં તો નહીં, બાજુવાળાના ખેતરમાં નથી જવા દેતી. તો આમાં તો અજય કલેક્ટર આપે ખેડૂતની હારે ઊભું રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ? ગ્રાઉન્ડ લેવલમાં એવું છે, ગ્રાઉન્ડ રિપોર્ટ એવો છે કે મારું ખેતર સમજી લો કે અહીંયા છે, ભાઈનું ખેતર અહીંયા છે, રસ્તો ભાઈનો બાજુ છે, અહીંયાથી હું કાઢે છે, પોલીસ વાળા એ હાલ બેસ ગાડીમાં ચાલ અને 4 ને બેસાડી રાખે. આવી પરિસ્થિતિ છે, પૂરી દમનગીરી. 3 ખેતર સુધી કામ નથી કરવા દેતા, જ્યાં રોડ પર કામ ચાલે છે રોડ બંધ કરી નાખ્યો તો 5 કિલોમીટર. આવી પોઝિશન બોલી છે. આ જે ખેડૂતો અત્યારે જે લાગણી લઈને આવ્યા છે આપણી પાસે, જે રીતે એની સાથે દમન થાય છે, જે રીતે એની અસંગઠિત હોય કે અજાગૃત હોય એને દબાવવામાં આવે, આપ તંત્ર તરીકે એની તમામ જે પીડાઓ છે એ પીડાઓ અંગે આપ સાહેબને જે રજૂઆત કરી એ અંગે શું પગલાં લેશે? ઉભા જીરાના પાકો એમાં એ લોકો જીસીબી નાખી દે છે, પાછા કોરિડોરનું છે એનો ઓર્ડર કરેલો છે. કોરિડોર સિવાયનો છે, તમે જે મુદ્દો કહી રહ્યા છો એ મુદ્દો ધ્યાન ઉપર લેવા પાત્ર છે. અમે તમામ કંપનીઓને બોલાવેલી છે, પોલીસ તંત્રને પણ બોલાવેલું છે, અને આ જે મુદ્દાઓ છે મુદ્દાઓ બાબતે ડેફિનેટલી અમે એમની સાથે 2 દિવસમાં ડિસ્કસ પણ કરવાના છે. જે એસઓપી છે એમાં અમે બહુ જ ક્લિયર છે, આ એસઓપી નું પાલન કરવા માટે જોડાયેલા જ છે. ત્યાં સુધી બંધ કરાવડાવી દો. હું અત્યારે તમને કમિટમેન્ટ નહીં આપી શકું. ત્યાં સુધી તમારા રજૂઆત છે, તમારી રજૂઆતને ધ્યાને લઈએ છીએ, તમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓ બાબતે ડિટેલમાં અમે ડિસ્કસ કરીશું એમાં. રાઈટ, અમારી એસઓપી છે, એસઓપી નું પાલન કરવા માટે એમની બાધ્યતા છે, અને બાધ્યતા પ્રમાણે એમને કાર્યવાહી કરવી પડે, એની સાથે અમારી પૂરતી સંમતિ છે અને કરવું જ પડે. રાઈટ, વી વિલ ડિસ્કસ. તમે જે કહી રહ્યા છો પોલીસ તંત્ર સાથેનું, એસપીસી, બંને એસપીસી અને આઈટીસી સાથે પણ સંકલન કરી અને મીટિંગમાં અમે ચર્ચા કરીશું એ મુદ્દાઓ, અને જે એસઓપી છે એ એસઓપી નું પાલન થાય ધેટ વી વિલ એન્શ્યોર. પટેલ સાહેબ ઘરેથી ઉપાડીને મને 8 વાગે ઉપાડીને લઈ ગયા. 8 વાગે રજા હોય એટલા માટે 8 વાગે ઉપાડીને મને ઘરે લઈને ડિટેન કરેલો. આવી દમનગીરી તમારી પોલીસની છે. આ વસ્તુ રિયાલિટી છે. અધિકારી અને બાથરૂમમાંથી કાઢી દીધો. આ રાહુલ નાવા ગયો તો 2 દિવસ એમાં હું કામ રાહ જોઈ? એમને ઓર્ડર કર્યો છે કે આ વાત સાચી છે કે અધિકારી ઓર્ડર છે? આ હુંબલભાઈ કહે છે. સાહેબ એક અમારો મુદ્દો એ છે જે આપણે કહો છો ને બધું એસઓપી પ્રમાણે શું છે નથી જોવું બધું મારી એસઓપી પ્રમાણે થવું સાહેબ જોઈએ. એક થવું જોઈએ, બરાબર એ તો પાકું છે ને. આ થવું જ જોઈએ. પહેલા આપણે કોઈના ખેતરમાં પાક ઉભો છે, ત્યાં અત્યારે ચોમાસાની સિઝન છે, કોઈની પ્રીમાઇસ સીસીમાં જવા પહેલા પંચ રોજ કામ કરવું જોઈએ, નિયમ છે કે નહીં? એ તમે માનો છો કે નથી માનતા? વિકેભાઈ, જે પણ પ્રક્રિયા છે એ 100% એનું પાલન થવું જોઈએ. નથી થતું ને. હું એ જ બાબતે તમને કહેવા માંગુ છું, એનું 100% પાલન થવું જોઈએ. ન થાય ન ચલવી લેવાય. અને એટલા માટે જ મેં તમને કીધું છે કે તંત્રના માણસો અને બંને જે પણ કંપની મે બી કદાચ ત્યાં કોઈ પ્રાઇવેટ હોય છે કે સરકારી હોય છે કે આપણી પોતાની જેટકો હોય છે કે વોટ એવર, જે પણ કંપનીઓ અહીંયા કામ કરે છે બધી કંપની
અને અમે ટૂંક સમયમાં 1-2 દિવસમાં બોલાવવાના છે. એમની સાથે બેઠક કરી આ તમારી એસઓપી ના બાબતે અને જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની ડિટેલ અમે ચર્ચા કરીશું. સાહેબ આના વિરુદ્ધ અને એસઓપી નું પાલન એમને કરવું પડે એ એમની ફરજ છે અને એ અમને એમાંથી છટકી ન શકાય. એની સાથે અમે સંમત છીએ. સર, SAP નું પાલન સાહેબ કરવું આપ પડે. આપ કહી રહ્યા છો, હું આપને કહું છું નથી કર્યું તો એના સામે ફોજદારી થશે. અત્યારે ઓર્ડર તો કરાવી શકાય. એની સામે ફોજદારી બંધ અધિકારીઓ કરવાનું કામ તો કરી શકાય સાહેબ. કંપનીઓના વિરુદ્ધમાં ફોજદારી થઈ શકશે. માની લો આ રેવન્યુ કાયદો સપોર્ટ છે કે કોઈના ક્ષેત્રમાં જવું બધું પંચનામું કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, કરવાનું છે કે નથી કરવાનું. આટલા દિવસમાં તમારા જ મામલતદાર તો તમારા છે ને, કર્યું છે કે નહીં મંગાવી લો ને તમે. સાહેબ આપ મંગાવી શકો છો ને એમની તો પાસે. રેવન્યુ કાયદા પ્રમાણે તો મામલતદાર કે કોઈ પણ રેવન્યુ ઓથોરિટી હા કોઈ પણ કોઈ પણ જગ્યાએ જઈ શકે છે, હા. ફ્રીલી જઈ શકે છે. પંચનામું નુકસાન નહીં, પંચવટકામની જરૂરિયાત નથી. ઓથોરિટી તરીકે જઈ શકે છે, વિઝિટ કરી શકે છે. અચ્છા, હું તમને ક્લિયર કરું છું આ. સાહેબ, હું એસઓપી ની વાત કરી રહ્યો છું. એસઓપી જે બનાવેલી છે તો એસઓપી નું પાલન કરવું એ બિલકુલ બાધ્યતા છે અને એને કરવું જ પડે, રાઈટ? અને નહીં કરતા હોય તો અમે એની જે હાયર ઓથોરિટી છે એના ધ્યાન ઉપર પણ એ બાબતે લાવીશું અને મૂકીશું, રાઈટ? પણ તમે એમ કહો છો કે ભાઈ રેવન્યુ ઓથોરિટી ન જઈ શકે, રેવન્યુ ઓથોરિટી કાયદા કેવી રીતે સાહેબ, જવાની હું ના નથી કહેતો. હજી મારે થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ કામ નહીં થવું. મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. વીકે આપને જે રજૂઆત કરે છે ને, હવે સર એસઓપી ફોલો નથી કરી એને, કઈ રીતે પુરવાર થાય? તો ટાવર ઊભો થઈ ગયો, ટાવર ઊભો કરતા પહેલા ડિગિંગ કરવા જાય એ એરિયાની અંદર જે કઈ ક્રોપ ઊભો છે ખેડૂતનો, હું એઝ્યુમ કરું છું કે ત્યાં એ વેરાન જમીન તો નથી જ, કોઈ ને કોઈ ખેડૂત ક્રોપ લેતો હશે. એને 22 બાય 22 મીટરનો ખંભો ઊભો કરવા માટે ત્યાં ડિગિંગ કર્યો, પાયો 8 મીટર નીચે કે 9 મીટર નીચે લઈ ગયો. ત્યાં એની મશીનરી લઈ જવા માટે એ હેલિકોપ્ટર લઈને તો આવ્યો નથી, તો એ જે મેઇન રોડ થી અથવા ગાળાવાટ રસ્તાથી ખેતરમાં ઘૂસ્યો, ખેડૂતનો જે ક્રોપ ઊભો હતો, કાયદા મુજબ એસઓપી મુજબ એને કમ્પેન્સેશન આપવું પડે. કમ્પેન્સેશન નક્કી ક્યાં તો કંપની પોતે ખેડૂત સાથે સમજીને કે ભાઈ હું તને આટલા રૂપિયા આપું છું, પણ ખેડૂતને સપોઝ એ અમાઉન્ટ એક્સેપ્ટેબલ નથી, તો વહીવટી તંત્રના કોઈ પણ અધિકારીએ અથવા તલાટી કમ મંત્રીએ સ્થળ ઉપર જઈને કયો પાક ઊભો છે એનું પંચનામું તો કરવું પડે સાહેબ. જે ક્રોપ લોસ છે એમાં કરવું પડે. કરવું પડે. કોઈ અહીંયા બેઠેલો એક પણ ખેડૂતને ટાવર બાંધતા પહેલા અથવા તો ટાવરના વાયર ખેંચતા પહેલા ક્રોપનું કમ્પેન્સેશનનું રોજકામ કર્યું હોય સાહેબ, એવો એક પણ દાખલો રેકોર્ડ ઉપર હોય ને તો સાહેબ અહીંયા બધા અમે નીચું મૂડું કરીને ઘરે જતા રહીએ. બરાબર, બિલકુલ બરાબર. જયેશભાઈ, બીજો મુદ્દો, આ લોકો ટાવર બાંધવા માટે અલગ નોટિસ આપવામાં આવે છે, તાર અલગથી આપવામાં આવે છે ને રૂટ મેપ આપવામાં આવતો નથી. કલેક્ટર સાહેબને બી રૂટ મેપ એ લોકો આપતા નથી. સાહેબ તમને આપ્યો છે રૂટ મેપ? રૂટ મેપ ચાલતા ચેન્જ કરે હે ના, સાહેબને આપ્યો છે સાહેબને. રૂટની અંદર એટલી બધી સબ્જેક્ટિવિટી છે કે જયેશભાઈ ખેડૂત આગેવાન છે એટલે જયેશભાઈના ખેતરમાં ઘૂસીશું તો તકલીફ કરશે એટલે આ ભાઈ ઢીલો છે એના ખેતરમાં ઉભો કરો. સાહેબ રૂટ મેપ, તમે આખા રૂટનો એની પાસે રૂટ મેપ અમે માંગીએ છીએ ને, નથી આપતા. કાયદાથી આપવા માટે બંધાયેલો છે. અમને શું જવાબ આપે છે કે દેશની અખંડિતતાને અસર કરતી વાત RTI ની છે. કલમ 8 ક ઘ અને જ મુજબ આ માહિતી આપી શકાય અત્યાર નહીં. સુધી સમગ્ર ગુજરાતની અંદર પાવર ગ્રીડ અને જેટકો 2 ટાવરો બાંધતા હતા. અદાણી આવ્યા પછી એ આરટીઆઈ માં અમે જ્યારે પણ માંગીએ ત્યારે આખો રૂટ મેપ 1 2 3 એના અલ્ટરનેટ્સ અને બી લાઈન ગેટકો પણ આપતી હતી અને પાવર ગ્રીડ પણ આપતી હતી, પણ અદાણી આવ્યા પછી એ અમને મળતું બંધ થઈ ગયું. RTI ની અમને મળે જ શું ખબર સાહેબ? RTI ની કલમ 8.1 ક ઘ અને જ મુજબ માહિતી આપી શકાય નહીં. હવે 8.1 ક ભારતના સાર્વભૌમત્વ માટે, ગ અખંડિતતા માટે અને ઘ એકતા માટે છે. હવે આ રૂટ મેપ આપે તો ક્યાં પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરી દેવાનું છે? અને સાહેબ આવા જવાબો RTI માં મળે છે. બીજો, જયેશભાઈ, 25,000 કિલોવોટની જરૂરિયાત છે સાહેબ. 29,000 કિલો મેગાવોટનું જનરેશન થાય છે. આ 29 ગીગાવોટ જે જનરેશન થાય છે એ ગુજરાતને તો એમાંથી 1 કિલોવોટ વાપરવાનું નથી સાહેબ.
એક યુનિટ પણ વાપરવાનું નથી. તો ગુજરાતના ખેડૂતોને શા માટે હેરાન નહીં, કરે જયેશભાઈ, છે? એના કરતા મોટી વાત સાહેબ બહુ મહત્વની આ જ લાઈન છે. આ જ લાઈન છે એ અહીંયાથી સુરત થઈને નીકળે છે. બોઈસર જાય છે. હા, એટલે સુરત થઈને નીકળે છે. હવે સુરતમાં આ જ પોલના 1 કરોડ રૂપિયા મળે ખેડૂતને. ત્યાંય ખેતર જ છે, ત્યાંય મગજ પેદા થાય છે, ત્યાંય શેરડી જ પેદા થાય છે, ત્યાંય મગફળી જ પેદા થાય છે. બરાબર છે. અહીંયા ખેડૂતને શું મળે? નંબર 1. નંબર 2, જેટકો માની લ્યો કે લાઈન પસાર કરે તો એ ખેડૂતોને કે શહેરને વીજળી આપશે. એ સેવાનું કાર્ય છે. 1 મિનિટ માટે માનીએ અદાણી જે લઈ જાય છે એ તો ધંધો કરે છે. તો જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ સંસ્થા, કોઈ કંપની ધંધો કરવા માટે મારું ખેતર જ્યારે ઉપયોગ કરે છે ત્યારે સરકારશ્રીએ વિચારવું જોઈએ કે ભાઈ તું ધંધો કરશો તો પછી ધંધામાં આનોય ભાગ દે, આના ખેતરમાંથી નીકળે છે આનોય ભાગ દે, કા ભાડું દે. જેવી રીતે મોબાઈલ ટાવર છે મારા પ્લોટનો ઉપયોગ કરે છે તો મને ભાડું આપે છે. તો આ સંપૂર્ણ ધંધો કરે છે. ખાનગી કંપનીઓ જેટલી અહીંયાથી તાર લઈ જાય એ સરકારને ઓછા ભાવે નથી દેતી, સરકારને ભાવ વધારીને આપે છે. એ તો ધંધો જ કરે છે. તો એ ધંધો કરે છે તો અમને એમાંથી શું કામ અધિકાર ના મળવો જોઈએ? ચલો એ અધિકાર ના આપે, મંથલી ભાડું ના આપે તો વન ટાઈમ સેટલમેન્ટ સરખું, ત્યાં અલગ, અહીંયા અલગ, એવું શું કામ? કેટલું અલગ કહું, આ ખાવડા 2C લાઈન જ છે સાહેબ. બરોબર. આ કામરેજ તાલુકાનું ઓછામાં ઓછું કોમ્પેન્સેશન મેળવતું ગામ છે. 53,44,616 રૂપિયા એને કોરિડોરના અને ટાવરના મળ્યા છે સાહેબ. 765 kV નું ટ્રાન્સમિશન છે. કામરેજના આ ગામમાંથી જે થાંભલો ઉભો કર્યો છે એમાંથી 764 kV નથી જવાનું. ખળવદમાં બી એ જ જવાનું છે, ખાવડામાં બી એ જ જવાનું છે. તો આને 54 લાખ અને આને આ 25 લાખ માંગતો છે એને માટે રડાવો અને પોલીસનું દમન થાય છે. આવો સી. અને બીજું સાહેબ આમાં કમ્પન્સેશન છે એ તો 2013 ના કાયદા મુજબ કોમર્શિયલ રેટના 4 ગણા કાઉન્ટ કરવાના. તો જનરલી રેટ શું કામ આપણે કાઉન્ટ કરીએ છીએ? આનું કેલ્ક્યુલેશન નહીં સાહેબ, મૂલ્યાંકન થાય. મૂલ્યાંકન થાય. મૂલ્યાંકન કમિટીમાં મૂલ્યાંકન થાય છે. સાહેબ તો મૂલ્યાંકન કમિટી ઉપર સાહેબ જી જંત્રી અને મૂલ્યાંકનમાં જે હાઈએસ્ટ હોય એના પછી 4 ગણા ગણા સાહેબ મૂલ્યાંકન કમિટીમાં આવ્યું. તમારી મૂલ્યાંકન કમિટીનો ભેદભાવ હવે તમને કહું. જેમ કંપની અને સરકારનો ભેદભાવ કયો એવો તમારો, એટલે કે મૂલ્યાંકન કમિટીનો જ્યારે ખેડૂત પાસેથી જમીન લેવાની હોય ત્યારે મૂલ્યાંકન કમિટી કેવો રેટ નક્કી કરે, અને જ્યારે એ જ વસ્તુ મારે ટ્રસ્ટ તરીકે જ્યારે સરકારી ખરાબો જોતો હોય ત્યારે એનું મૂલ્યાંકન કેવું નક્કી કરે. આ બેનો ભેદ સાહેબ હું તમને ભેદ સમજાવું. સાહેબ તમારા કચ્છ જિલ્લામાં મૂલ્યાંકનની ફોર્મ્યુલા સાહેબ કચ્છ જિલ્લામાં છેલ્લા એક મિનિટ કચ્છ જિલ્લામાં છેલ્લા 100 દસ્તાવેજો તમે કાઢો કે જે ખાનગી કંપની, મારી વાત તો સાંભળો સાહેબ, લેટ મી કમ્પ્લેટ. યસ પ્લીઝ. જે ખાનગી કંપની કોઈ ટ્રસ્ટ કે કોઈ વ્યક્તિને સરકારી જગ્યા જોતી હતી અથવા તો ગ્રામ પંચાયતને સરકારી જગ્યા જોતી હતી અને એનું મૂલ્યાંકન જે તમે કર્યું છે એ મૂલ્યાંકન કેવું છે, એની કિંમત તમે કેટલી, છેલ્લા 100 દસ્તાવેજ, અને ખેડૂતો માટે મૂલ્યાંકન કમિટી છેલ્લા દિવસોમાં જેટલી બેઠી છે એના દસ્તાવેજો. આ તો અમે તમને હેરાન નથી કરવા, ખાલી આ બંનેની અમને કોપી આપી દો, હિસાબ કરીને અઠવાડિયા પછી હું તમારી પાસે પાછો તમે માંગી લેજો, બરાબર, આપી દઈશું. અમારું મૂલ્યાંકન સાહેબ આરટીઆઈ ની પાછી કલમ 8 ક ગ જ ના આવે જો આપીશ. એવું નથી, સાહેબ એવું પણ નથી. કૃપાલભાઈ, આમાં મૂલ્યાંકનની પ્રક્રિયા સેમ છે. આમાં કોઈ કઈ એવું નથી હોતું. જે તે લોકેશન છે, એક મિનિટ હવે આગેવાન છું જે તે લોકેશનનો જે છે એનું આપણે 1 કિલોમીટર 3 કિલોમીટરમાં કેટલા દસ્તાવેજ થયેલા છે એ દસ્તાવેજ બધે હાઈએસ્ટ દસ્તાવેજની એવરેજ લેતા હોઈએ છીએ. એટલે સુરતનો દસ્તાવેજ ની તમે કમ્પેર અહીંયા તો ન જ કરી શકો. પ્લીઝ જયેશભાઈ, યુ કાન્ટ કમ્પેર, રાઈટ? તમને સુરતમાં તમને જમીન ક્યાં મળતી હોય તો તમે આપો, ભાઈ ત્યાંની જમીનના ભાવ અલગ છે. તમે એનું કમ્પેરિઝન અહીંયા કરવા જશો તો એ તો નહીં મેળ પડે.
એટલી વસ્તુ તો હું પણ સમજુ છું, right? એટલે એ જે છે દસ્તાવેજ જે તે જગ્યાના જે દસ્તાવેજ છે, પ્રાઇવેટ પાર્ટી દ્વારા કરવામાં આવેલા દસ્તાવેજ છે, એ દસ્તાવેજમાંથી હાઈએસ્ટ 10 દસ્તાવેજ અને એની એવરેજ ના આધારે થતું હોય છે. સેમ ફોર્મ્યુલા હોય છે, એ ફોર્મ્યુલા અલગ નથી હોતી. હા, દરેક જગ્યાના દસ્તાવેજ અલગ અલગ હોય છે. તમે સુરત સિટીનો રેટ તમે કચ્છના તમે સુરત સિટીના રેટનો તમે કમ્પેરિઝન અહીંયા કરશો સામાન્ય રીતે કરવાનું કોઈ બોલ્યું જ નથી. નહીં સાહેબ, સવાલ મારો સવાલ દસ્તાવેજ કોણ કરે છે? પ્રાઇવેટ પાર્ટી કરે છે, રાઈટ? અને એમાંથી પણ હાઈએસ્ટ 10 દસ્તાવેજ જે હોય છે એની એવરેજ કાઢવામાં આવે છે. દસ્તાવેજ તંત્ર નથી કરતું. દસ્તાવેજ તો private માલાભાઈની વાત જે છે ને એ હતી સાહેબ કે ગવર્મેન્ટ પોતાની ખાર ખરાબાની લેન્ડ એવો કોઈ પ્રાઇવેટ કંપનીને વેચે છે ત્યારે એના કેલ્ક્યુલેશન ના ફેક્ટર સવાલ ફેક્ટર નો મારી પાસે છે, એમાં પણ છે. હાઈવે છે, આમાં હુકમ થયેલો છે. અરે સાહેબ, આમાં જ હુકમ થયેલો છે અને એમાં કોઈ કોમર્શિયલ રેટ કાઉન્ટ નથી કર્યા, આપણે જંત્રી રેટ જ કાઉન્ટ કર્યા છે. આ જે છે આ સાહેબ જેના માટે અમે આવ્યા છીએ, આ વાંઢિયા માટે, જોઈએ તો હું તમને સ્પષ્ટતા આપીશ. આ વાંઢિયા માટે જંત્રી રેટ જ નક્કી કર્યા છે. મારી વાત સાંભળો. સર just a minute, જો બધું જ નથી આ actually. આગેવાનો છે, આગેવાનોને બરોબર, એક મિનિટ. હા, બાલભાઈ, આવા દસ્તાવેજના આધારેનું મૂલ્યાંકન થતું હોય, જંત્રી પ્લસ દસ્તાવેજનું મૂલ્યાંકન, એમાં જે હાઈએસ્ટ હોય એ હાઈએસ્ટ નું પછી પકડાતું હોય. મે બી ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ જંત્રી કરતા એ જે એવરેજ છે એ એવરેજ નીચી આવતી હોય. દસ્તાવેજ તંત્ર નથી કરતું, દસ્તાવેજ પ્રાઇવેટ પાર્ટી કરે છે. એના હાઈએસ્ટ 10 દસ્તાવેજ પકડવામાં આવે છે, એનું ફેક્ટર હોય છે કે ભાઈ હાઈવે ઉપરનું છે, હાઈવે ઉપરનું છે, હા, એ મને ખબર છે, મને ખબર છે. એના ફેક્ટર લેવામાં આવે છે. અને એ ફેક્ટરમાં માની લો કે કોઈક જગ્યાએ જંત્રી હાયર આવે છે, રાઈટ? અને તમારા દસ્તાવેજનું એવરેજ ઓછું આવે છે, તો હાઈએસ્ટ જંત્રી પકડાય છે. એટલે આપણે સુરતનું કમ્પેરિઝન કરશું, સુરત સિટીનો ભાવ અને અહીંનો એ તો ભાઈ સાહેબ, હવે હું વાત કરી શકું? મારા ગામની આજ આવી જ લાઈન નીકળવાની હતી. આપ જે કીધું ને કે સુરતનું આ ન ગણી શકાય, બરાબર. મારા ગામમાં શિક્ષણ હેતુ માટે અમે માગી હતી 3300 રૂપિયા. તમે આપણી ડીએલવીસી જ નક્કી કરેલા. કેટલા ડીએલવીસી? એ ડીએલવીસી ભીમાસરમાં 1 કિલોમીટરની અંદર 600 રૂપિયા નક્કી કર્યા. આ તો પુરાવો છે ને, માની લો, દસ્તાવેજ માનીએ નહીં. કોઈ ડીએલવીસી ના 2 હુકમ બતાવું, આપણે બંને હુકમ બતાવું. કંપનીને દેવો છે તો આપણે 600 રૂપિયા, અમારે લેવી છે તો 3300 રૂપિયા, બંને હુકમ બતાવું. ડેમ શોર્ટ કહું છું, એવો કોઈ ભેદભાવ મૂલ્યાંકનમાં નથી થતો. હું તમને ડેમ શોર્ટ કહું, હું બતાવું પુરાવો. તમે આપો અને એનું રીઝન તમને પુરાવો આપે. હું તમને રીઝન આપીશ. રીઝન આપશો તમે? એનામાં શું તમને I will give you the reason. Sir, તમે more than 1000 document we can produce. More than 1000 document. સાહેબ, એક બીજી વાત છે અમારી. સર, આ બધી જે તમે પ્રોસેસ કહ્યું છે સર, જ્યારે બરાબર ડિપાર્ટમેન્ટે ટેન્ડર ઇન્વાઇટ કર્યું ને સર, બરાબર, ત્યારે ROW ની બરાબર ટોટલી જવાબદારી હોય ને એ જે કંપની બીડ કરતી હોય ને એના ઉપર એ લોકો રાખતા હોય છે, બરાબર સર. હવે આમાં શું થયું છે, એક પ્રાઇવેટ પાર્ટી છે ને, એ L1 આવી છે ને, એને બીજાને છે ને બરાબર ટેન્ડર અલોટ કર્યા છે. તમે જે પ્રોસીજર કયો છો ને સર, એ ત્યારે ઇમ્પ્લિમેન્ટ થાય કે જ્યારે કોઈ ગવર્મેન્ટ એન્ટિટી બરાબર એ ટેન્ડર મેળવે. અત્યારે સર તમે જે પાર્ટીએ જ્યારે ટેન્ડર બીડ કર્યું હશે ને સર, ત્યારે સર્ટેન અમાઉન્ટ એને ROW માટે એને કન્સિડર કરી જશે અને ઈ ROW એને બાય હુક ઓર બાય કુક કરાવવાનું રહે છે. તમે જે કાંઈ બી સર અત્યારે જે વાત કરો છો ને, એ છે ને ગવર્મેન્ટ એન્ટિટીને લાગે સર. અત્યારે જે L1 આવી છે ને સર, એ એક પ્રાઇવેટ એન્ટિટી છે સર. એ મુદ્દો મને નથી લાગતું ભાઈ તમે ચર્ચા કરી નહીં. એ તમે એમાં ડીપમાં જજો સર. એટલે એમની વાત શું છે સાહેબ કે જે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ છે, એને આ ટ્રાન્સમિશન કરવા માટેના ટેન્ડર ડોક્યુમેન્ટ માટેની જે NIT માં એને અપ્લાય કર્યું. સમજી ગયો. And they got the lowest one. અને એને સેપરેટ એની કાર્યવાહી છે, એ કાર્યવાહી પ્રોસીજર અલગ છે. નહીં, મારું બીજું છે, આ છે ને, આ લોકો સૌથી પહેલા આ પ્રકારનું નોટિફિકેશન મારી પાસે અનફોર્ચ્યુનેટલી મારી પાસે ભુજનું નથી, પણ સાહેબ એ લોકો શું કરે છે કે આ ગામના નામો લખે છે.
પર્ટિક્યુલર ખેડૂતના નહીં. ROW કરવા માટે એને ક્યાંથી લઈ જવાનો છે એવું સ્પેસિફિક કાયદો એવું કહે છે કે એને સ્પેસિફિક કરવું પડે. અને ભૂતકાળમાં ગેટકો જ્યારે કરતી હતી કે આ જ્યારે પાવર ગ્રીડ કરતી હતી ત્યારે એ સ્પેસિફિક સર્વે નંબર સાથેના ખેડૂત જે આપણે એક્વિઝિશન પ્રોસિજરમાં જે કરતા હોઈએ છીએ એ પ્રકારના એ લોકો જાહેરનામા કરતા હતા. એટલે મને જાહેરનામું આવે તે દિવસે મને ખબર પડી જાય કે મારા ખેતરમાં થાંભલો જવાનો છે ને કોના ખેતરમાંથી લાઈન જવાની છે. આમાં સાહેબ એ લોકો કોઈ સ્પેસિફિક મેન્શનિંગ નથી, જસ્ટ દે મેન્શન ધી વિલેજ. હવે વિલેજ નો રકબો છે સાહેબ, મારા ગામનો રકબો છે, રકબો 4 કિલોમીટર 15,000 હેક્ટર મારા ગામનો રકબો છે. આ ગામમાં તો મારા ખ્યાલથી ખૂબ મોટા રકબાઓ હશે. તો સાહેબ 5-6 કિલોમીટર 7 કિલોમીટરનો વિથનું જે ગામ છે એની અંદર પર્ટિક્યુલર એક ગામનું નામ લખીને ક્યાંથી લઈ જવાનો છે, આ તો સાહેબ આપ સાહેબના એમાં કાર્યક્ષેત્રમાં આવી શકે. યુ કેન આસ્ક કે ભાઈ તું મને આપતો ખરો. અમને નથી આપતો સાહેબ. અમે જ્યારે માંગવા જઈએ ત્યારે અમને નથી આપતો. અમે સુરતના કલેક્ટર સાહેબને આ વાત કરી, અમારી સામે કલેક્ટર સાહેબે એને હુકમ કર્યો કે તું આપી દે, પણ એને નહીં આપ્યું. સાહેબ બીજું આ લોકો લાઈન કાઢે એના માટે તમારી પાસે કોઈ પરમિશન કે આ કે તે કે માંગે કે માંગવાની હોતી જ નથી કે કેવી રીતે? ખરેખર સર્વે થાય છે, આ લોકો જાય નથી કરતા. ને સાહેબ અમારા જે પણ ઓફિસર પોલીસ એસપી જે પણ હાદેદાર છે ને એ લોકો પાસે ઓનલી વન આન્સર કે વી હેવ કલેક્ટર ઓર્ડર, નથિંગ એલ્સ. બીજો શબ્દ બોલતા નથી. એક એરોગન્સી એ લોકોમાં બહુ આવી ગઈ છે. એટલે અમે ક્લેરિટી કરી કે તમને જે વાત કરી પહેલે ઓર્ડર છે કે નથી, ઓર્ડર જે હોય છે એ પર્ટિક્યુલર જે લોકેશન કે જેનું રેઝ કરવામાં આવેલું હોય છે એનો ટેલિગ્રાફિક એક્ટ હેઠળનો હોય છે. એ સિવાય કે જ્યાં રેઝ નથી કરવામાં આવેલો તો ત્યાંનો ઓર્ડર નથી હોતો. આવું તમને ફરીથી સાહેબ હવે પાછો એમાં મૂળ મુદ્દા ઉપર 67 મીટર 50x50 રાહુલ ઘરે નાતો હતો, બાથરૂમમાં, કચ્છમાં એ બાથરૂમમાં નાતો હતો, બરાબર છે. બાથરૂમમાંથી બહાર નીકળ્યો ને પોલીસ એને બાથરૂમમાંથી ઉપાડી ગઈ. હવે અહીંયા તમે એના ઘરે હુકમ કર્યો છે 67 મીટરમાં. મેં તમને એ જ સ્પષ્ટતા કરી એ પર્ટિક્યુલર લોકેશન જે હોય હા, પણ તો એ સાહેબ હું એ આપનું ધ્યાન દોરું છું. હું તમને એ જ કહેવા માંગુ છું ને એ જ મેં સ્પષ્ટતા કરેલી છે કે ભાઈ ઓર્ડર જે હોય ટેલિગ્રાફિક એક્ટનો એ માત્ર જે પર્ટિક્યુલર લોકેશન કે જેનો રેઝ કરવામાં આવેલો ઇશ્યુ હોય, જેનો હિયરિંગ કરવામાં આવેલું હોય ને હિયરિંગના અંતે જે ઓર્ડર કરવામાં આવે એ જ હોય. એ સિવાય જે રેઝ નથી પણ કરવામાં એમની તો આ ઘરે પોલીસ શું કામ ગઈ? વી વિલ આસ્ક પોલીસ. ઘરે પોલીસ અને બાથરૂમમાંથી બહાર નીકળી તો કામ ઉપાડી ગઈ. વી વિલ આસ્ક પોલીસ. સર, પોલીસમાં તમે કંઈક કરી શકો છો, કાર્ય કરી શકો છો. 67 મીટર સુધી તમારે રહેવાનું છે, એની બહાર કોઈ પબ્લિકને ઉપાડવી નહીં. આવો એક ઓર્ડર કરી દો તમે સાહેબ. સાહેબ આડોશ પાડોશના ખેતરોમાં ગાડીઓ પાર્કિંગ કરવામાં આવે છે પોલીસ તંત્રની, બીજી કંપનીઓની. એમાં નુકસાન કરવામાં આવેલ છે. એમાં કહેવામાં આવ્યું તો કે અમે કાંઈ ન કરી શકીએ, તમે જાઓ કલેક્ટરને મળો, અમારી પાસે ઓર્ડર છે. આવા જવાબ આપવાનો આવે મને. રસ્તા બંધ કરી નાખે. માય વાઇફ હેવ અ બેબી. આજ 6 દિવસ થયો છે. હું પ્રેગ્નન્સીના ડે પર દિવસે ગયો હતો ને તો ચશ્મા અને રૂમાલ બાંધીને ગયો હતો. મને ડર હતો કે આપણે ઉપાડે. રિયલીમાં એવું થયું. પોલીસ મારી બેબી આવ્યો અને બહાર પોલીસ રાહ જોઈ, મારી હાથ જોડવા પડે કે આજે રહેવા દો, કાલે વી વિલ કન્ટિન્યુ. એટલે હાલત બહુ ખરાબ છે. બધા તમારા નામનું મિસયુઝ કરે છે. એરોગેન્સ કચ્છ આખાની પોલીસ સાહેબ વાંડિયાની અંદર છે. આ 10 પોલીસ સ્ટેશન નંબર સાહેબ આ વાંડિયાનો ડર છે, જામનગર દ્વારકાએ અસર આવે છે. સાહેબ જેટલો તમે શાંતિ સુરેન્દ્રનગરમાં આની અસર આવે છે. એવડો ડરનો માહોલ ઉભો કર્યો. ભાઈ રાક્ષસ કેમ નીકળે એવી રીતના ગમે એ ખેતરમાંથી DCB ગાડી નીકળી જાય છે, ગમે એ ખેતરમાંથી આમ કામ જેમ કે અમારા મેં જ નહીં. બીજો એક વાત સાહેબ, બીજી વાત કરું. અત્યાર સુધી ઇતિહાસમાં ગેટકો જે લાઈન નાખી છે, મેં એવી રીતે પોલીસ ત્યાં ગઈ હશે તો આ અડાણી આવ્યા પછી જ કેમ સાહેબ પોલીસ ઉપયોગ કરવામાં આવે છે? સાહેબ એમ નથી. પોલીસ પ્રોટેક્શનના નામે આ લોકો શું કરે છે, ગેસ લાઈન કાઢી ગયા. એમાં બી ખેડૂતો સાથે મારકૂટ થઈ, ખેડૂતો ઉપર ખોટી ફરિયાદો થઈ. ગેસ લાઈનમાં બી આજ જોતું પોલીસ પ્રોટેક્શનના નામે. એટલે સાહેબ ખાનગી સારી રીતે ભરે છે આજની ખેડૂત. સાહેબ તમે કહ્યું હું પોલીસ સાથે ચર્ચા કરીશ, તમે કહ્યું કંપની સાથે હું ચર્ચા કરીશ. તમે ચર્ચા 1 દિવસ 2 દિવસ 3 દિવસ 5 દિવસ ચર્ચા માટે કેટલા દિવસ માંગો છો, બરાબર છે? ત્યાર પછી અમે પાછા આવીએ, બરાબર છે? એ દિવસે ત્યાં સુધી સાહેબ એક મિનિટ, એ તમારો બચાવવાનો રાઈટ છે, બરાબર. અમે ચર્ચા કરીશું. ના પણ એટલે સાહેબ બરાબર. આજે સાહેબ આજે તમારી એક મિનિટ, આજે તમારી પાસે આજે સાહેબ તમે એઝ એ કલેક્ટર તમારી પાસે જે માહિતી હોવી જોઈએ
મારી પાસે દ્વારકામાં બેઠા બેઠા છે, જયેશભાઈ પાસે સુરત પાસે બેઠા બેઠા છે, બરાબર છે? તો માહિતી છે તો સાહેબ તમે એમ કહો હું પોલીસને પૂછીશ મૂલ્યાંકન બાબતે જો સ્થળ સ્થિતિ ઉપર શું છે એ હા, પણ માહિતી ન હોઈ શકે. હા, પણ તો એ પણ કરો ને મેં તમને સ્પષ્ટતા કરી મૂલ્યાંકનની, ટેલિગ્રાફિક એક્ટની મેં તમને સ્પષ્ટતા કરી. સાહેબ આમાં તમારે તપાસ કમિટી નિમણૂક કરવી જોઈએ. SOP ની મેં સાહેબ હું આમાં એવું માનું છું તપાસ કમિટીની અમારી જે વાત છે તપાસ કમિટી તમારે મૂકવી જોઈએ. ખેડૂતને જે તમે હુકમ કર્યો છે એના સિવાય બાર ક્યાંથી પૈકડા છે, બરાબર છે? એ ખેડૂતોના નિવેદનો તમારે લેવા જોઈએ. પાલભાઈ અમારી સત્તા મર્યાદામાં આવતો છે that way. સાહેબ તમારી સત્તા મર્યાદામાં જ છે. સત્તા મર્યાદાની બહાર જઈને જે નહીં થતું As a ન્યાયાધીશ. નો સાહેબ તમારા નામ પર એ લોકો ચડી થાય છે, બરાબર છે? આ તમારા પાવરની વાત છે. તમારા પાવરમાં આવે છે સાહેબ, તમારા જે સમાહર્તા તમારા ખેડૂતોને કોઈ કંપનીના ઈશારે જ્યારે હેરાન પરેશાન એને રક્ષણ આપવું જોઈએ ખેડૂતોને, બરાબર છે? રક્ષણ આપવાની જગ્યાએ, બરાબર છે, એ રક્ષકો જો ભક્ષકો થતા હોય તો સાહેબ આપે તપાસ કરવી પડે. એ માટે બોલાવો તો પડશે ને. હા, પણ તો એટલા માટે જ કહું છું 8 દિવસ ક્યારે અમે પાછા આવીએ તપાસ? અમે 8 અઠવાડિયામાં એમને બોલાવીશું. સોમવારે પાછા મળીએ આપણે. એક રિક્વેસ્ટ છે સર, ત્યાં સુધી આ કામ બંધ કરાય. આપણે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે 24મીએ તમે બાય ધ ટાઈમ બધું ઇન્ક્વાયર કરાવી લો, અને જો એને જે સત્તા આપવામાં આવી છે એને અકોર્ડિંગલી કરતો હશે તો લેટ ઇટ કન્ટિન્યુ. અગર નથી કરતો 24 તારીખે આપણે ભેગા થઈએ સાહેબ, અને 2 દિવસ 28 આપો ને સાહેબ, ને 4 દી વધારે આપો. પાલભાઈ 24 તારીખે આપણે અહીંયા આવીએ. મારી વાત સાંભળો. તે દિવસે 5000 માણસો ભેગા થવા જોઈએ, અને સાહેબ આપણી વાત નહીં માને તો આપણે સ્થળ ઉપર જઈને જે કરવાનું થાય આપણે કરવાનું. બસ કરીશું. બરાબર છે? જયેશભાઈ, હા. આપણે જે રજૂઆત કરી છે સાહેબને, સાહેબ આપણને એનો જેટલો પણ જવાબ આપણને મળી શકે એટલો આપણે લઈ લઈએ. એનાથી આપણને સેટિસ્ફેક્શન લાગે તો ચાય પીને છૂટા પડી જઈએ, અને નહીં સેટિસ્ફેક્શન થાય તો હંબલભાઈ તમારી બધાની ખેડૂતોની જવાબદારી 5000 લોકો ભેગા કરો અને આપણે ત્યાં જઈને બેસી જઈએ. આપણે જોઈ લઈએ કોનામાં કેટલી તાકાત છે. બરાબર? ત્યાં સુધી અમારી પ્રે છે, અમારી પ્રે છે સર, કે ત્યાં સુધી પોલીસ પોલીસને આદેશ કરાવો. ત્યાં સુધી 5 દિવસ અમારી પ્રે છે. 5 દિવસ બંધ કરાવી શકશો કામ તમે? સાહેબ લોડાઈનો ઓર્ડર પણ નથી. Let us hope. Let us hope. એ પ્રકાર નથી કરતો. બીજો એના માટે આવ્યો જ નથી. હા સાહેબ, એના માટે આવ્યો નથી. માલિકી નથી. મેં પોતે ચેક કર્યું તો સરકારી જગ્યામાં અટકાવવાનું. લોડાઈ માટે આવ્યા? એક મિનિટ લોડાઈ માટે તમે આવ્યા? રજૂઆત થયેલી છે. અમે નથી આવ્યો, એટલે સાહેબ નથી આવ્યો. આ બીજા સર્વે નંબર છે. આ બીજા સર્વે નંબર છે. સરકારી જગ્યામાં ના હોય છે. સરકારી જગ્યામાં સાહેબ અત્યારે અમે એક મિનિટ જયેશભાઈ આપ રાખો છો સાહેબ? મારી પાસે આઈ હેવ સોફ્ટ, તો કોઈ ઇશ્યુ નથી. જયેશભાઈ સાહેબ અત્યારે અમે રોડાએ રહીએ છીએ, અને એ આપની પરમિશન હોય તો. મારી પરમિશનની તમને થોડી જરૂરિયાત હોય. ના અત્યારે તો કચ્છમાં એવું લાગે છે. એટલા માટે કહું છું તમે પોલીસ પ્રોટેક્શન તમારા લેવલે આપ્યું તો અમને જવા તો દેવો. એમને અમે ખેડૂતોને મળવા જઈએ છીએ. બરાબર છે? એક મિનિટ જયેશભાઈ. તમે લીડર છો. ના એ તમે કયો તો, અને પોલીસની હાજરીમાં કહીએ છીએ. તમે ના પાડો તો અમારે આજે કોઈ કરતા ક્યાંય જો ક્યાંય જે કાયદો વ્યવસ્થા છે એમાં તોડવી નથી. કાયદો વ્યવસ્થાનો being an officer મારે કોઈ political પાલભાઈ, statement ઉપર આપણે સાહેબની પરવાનગી લેવાની જરૂર કોઈ political statement આપતા નથી. આપણે આ ખેતર છે. લાગે છે આવડા બધા ખેડૂતો દુઃખી થાય છે ને આપણે સાહેબ તમે પોલિટિકલ કરવા નથી આવ્યા. વિકેભાઈ સાહેબ અમે જો પોલીસને ઉપાડી લેવા હોય તો અહીંથી જ ઉપાડી દઈએ તો અમે ત્યાં જવાના છીએ. બરાબર છે? બરાબર છે, એટલે અમે મળવા જવાના છીએ જો તમે કયો તો. તમે સ્વતંત્ર નાગરિક છો. તમે સ્વતંત્ર નાગરિક
થઈ ગયું સાહેબ 24 તારીખે આશા રાખીએ કંઈક સારું કામ તો બંધ કરાવો કે ન કરાવો પણ ખેડૂતોને ખેતીનો માહોલ ઓછો, ખેતી નથી કરી શકતા. જે સીમાડાની અંદર ખેતર આવતું હોય સીમાડામાં કોઈ ખેડૂતને જવા નથી દેતા. કામ બધે કંપનીનું બંધ ન કરાવો, અમને ખેતી તો કરવા દો. એટલી તમારા કને વિનંતી કરું છું સાહેબ, ખેતી તો કરવા દો. અમારી ફસલ તૈયાર કરી છે એ પણ લેવા નથી દેતા. અમે ખેતી કરી છે સાહેબ, ત્યાં મજૂરી કરી બેઠા છીએ. જયેશભાઈ એક મિનિટ જયેશભાઈ આજે મોટો ઇશ્યુ હવે મારા ખેતરમાં નોટિસ થઈ, નોટિસ આને આપી ખાડા આના ખેતરમાં ખોદાઈ રહ્યા છે. આ બી મોટો ઇશ્યુ ચાલી રહ્યો છે. શું લેન્ડ ગ્રેબિંગ નો કેસ લેશો સાહેબ આપ? એપ્લિકેશન કરાવી દો. આના ખેતરમાં નોટિસ આને છે બરાબર છે. આ ભાઈના ખેતરમાં ખાડો ખોદે છે આપી દો છો. બરાબર છે. આને સાંભળો, મોટી વાત એ છે કે આને કોઈ નોટિસ જ નથી. આ ઉદાહરણ આપી જેના ખેતરમાં ખાડો ખોદાય છે એને નોટિસ જ નથી અને ત્યાંથી પોલીસ બધે ઉપાડે છે. પેલા મારા પાડોશીના ખેતરમાં ખાડા ખોદ્યા, પાછા ખેતરમાં ખાડા ખોદ્યા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ